લાખના હેરોઇન સાથે 2 લોકો ઝડપાયા છે। પંજાબથી હેરોઇન વેચવા ગાંધીધામ આવ્યા હતા તો પૂર્વ કચ્છ એસઓજી પોલીસને બાતમી મળી બંને લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। તેમની પાસેથી હેરોઇન પણ જપ્ત કરવામાં આવ્યું છે। કચ્છના ગાંધીધામમાં 58 લાખના હેરોઇન ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાયા કે જેઓ પંજાબથી હેરોઇન વેચવા માટે ગાંધીધામ આવ્યા હતા। એસઓજી પોલીસને પૂર્વ કચ્છ એસઓજી પોલીસને બાતમી મળી અને બંને શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। પૂર્વ કચ્છ એસઓજી પોલીસે કાર્યવાહી કરી તો એક શખ્સ અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો છે। અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, આ બંને લોકો જ પંજાબથી અહીંયા વેચવા માટે આવ્યા હતા કે પંજાબમાં આખું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે હેરોઇન સપ્લાય કરવાનું? ચોક્કસથી પ્રીતિ, પૂર્વ કચ્છમાંથી વધુ એકવાર હેરોઇન સાથે 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। પૂર્વ કચ્છ એસઓજી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પંજાબથી આવેલા 2 શખ્સોને અટકાવી તેની તપાસ કરતા તેમની પાસેથી 58 લાખ રૂપિયાનું હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે। જો કે આ બંને પંજાબના રહેવાસી છે, જેમાંથી એક આરોપી છે તે અગાઉ પણ આ પ્રકારે એનડીપીએસના કેસમાં પકડાઈ ચૂક્યો છે। આ હેરોઇનનો જથ્થો કોને આપવાના હતા તેને લઈને પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા થોડા સમયની અંદર જે પણ માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે તેમાં મોટા ભાગના પંજાબના શખ્સોની સંડોવણી છે તે સામે આવી રહી છે। આભાર અલ્પેશ તમામ વિગતો માટે।